કોઈ બી વસ્તુ નહીં દે ઓલું કરે એવું કરે પાછી પહોંચાડી દેશે અને ઘરે હું નહીં કહું સરપ્રાઈઝ આપીશ. મને ખબર જ હતી એટલે તો મેં કીધું સરપ્રાઈઝ આપું એમને. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે બહુ મસ્ત ઊંઘ આવી હતી અને જો આજ હું વહેલા બી ઉઠી ગયો હતો. સવારના અત્યારે વાગ્યા છે 6:28. આ જો આઈપેડ ખોલ્યું. ડેવિડભાઈ ગોગિન્સ સારા મોટિવેટર છે અને માઇન્ડસેટ બી સારું, એમને સારું બધું શીખવા મળે. આ જો 6:28 જોડે 26. હે ગાઈઝ, શિયાળાનો તડકો બહુ મસ્ત મજા આવે. આપણે અત્યારે કેવું હોય, અત્યારે બપોર તડકો પડે પણ મીઠો તડકો પડે, વાગે નહીં, એમ તીખો ન લાગે. એમનો તડકો એવું ન લાગે, મસ્ત સોનેરી તડકો હોય એકદમ ક્યુટ. એટલે શિયાળો ગમે આપણને. ઉનાળો તો ભાઈ ઓહો પત્તે ઠોકી નાખે. તો જો હું આ પાર્સલ લેવા ગયો તો મારો ફ્રેન્ડ જય જીમમાં ગયો તો સવારે, તો મેં એને ફોન કર્યો, કીધું મારા હાટુ લેતા આવતી ઇડલી. એનો ગયો તો મારે જવું પડે પણ એ ગયો તો એટલે મેળ આવી ગયો. આપણે સારો મસ્ત ઇડલી ખાઈ. પછી આ તો નવું પોસ્ટિંગ છે, પીએમાં પોસ્ટિંગ ચાલુ થશે. હવે ખબર નહીં વ્લોગનો ટાઈમ રહેશે કે નહીં રહે, કારણ કે ડ્યુટી થોડી હેક્ટિક હોય છે આની. હા, ખાઈ લઈ પેલા, બહુ વાતો કરી. સો હાય ગાઈઝ, ફાઇનલી પીડિયાનું જે ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન છે એ થઈ ગયું છે અને મને મળ્યું છે આઈએમ પહેલા વીકમાં અને પછી મળ્યું છે પીઆઈસી. આઈએમ થોડુંક એક્ટિવ 15 કલાક કરવા પડશે ભાઈ. તો 15 કલાક માટે થોડીક એનર્જી જરૂર પડશે. તો આઈ થિંક પહેલા 5 દી મેં રજા લઈ લીધી અને પછી હું કહેવાય હું ઘરે જવું ત્યારે બોટાદ અને પછી અહીંયાથી ગામડે જતો રહીશ. કારણ કે થોડુંક એનર્જી વધારે મજા આવી જાય, થોડીક ઘરનું વાતાવરણ જોઈ. અત્યારે પેક કરીને અત્યારે નીકળી જાવી. પહેલા બસ બુક કરાવી નાખીએ મેં અત્યારે 1:30 વાગ્યાની. 5:30 પહોંચાડી દેશે અને ઘરે હું નહીં કહું સરપ્રાઈઝ આપીશ. કારણ કે મેં હજુ કાલે જ કોલ કર્યો હતો એમને, પણ એવું મેં કીધું નહોતું આઈડિયા, કારણ કે મને આઈડિયા નહોતો કે હું ઘરે જઈશ કે નહીં જઈશ. બાય ગાઈઝ, મિલતે હૈ ઘર પે. ફાઇનલી ને બસ સ્ટેન્ડ પહોંચી ગયો હું અને મસ્ત જમી લીધું એટલે વાંધો નહીં આવે. પણ ચાર્જિંગ બહુ જ ઓછું આમાં, કારણ કે હવે ફોનમાં ચાર્જિંગ તો છે નહીં. ખબર નહીં ઘરે પહોંચીશ કે નહીં. ઘરે પહોંચીને ફોન નહીં થાય, ખાલી 20% ચાર્જિંગ ગયું. અને ખબર નહીં લોકોને જોવું ને તમારી સ્પીડ વધી જાય બોલવા, કારણ તો ગભરાતો બહુ ગભરાવું નથી. ધ્યાન રાખવાનું. મેં સીજા નંબરની બુક કરી, સ્પેસ મળે થોડી, સારી એવી સ્પેસ મળે. બીજી સીટમાં તો સ્પેસ નથી. સો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો હું. હવે પપ્પા કદાચ આવી ગયા છે કારખાનેથી. જો પપ્પા કહે છે બધા ફોન ન કરાય. અહીંયા હતો ને તારે કેટલું 20% ચાર્જિંગ હતું, હજુ 13% રહી ગયું. એટલે આપણે ફોન યુઝ જ નથી કરી. મેં કીધું હજુ રેકોર્ડ કરશું એ રિએક્શન શું આવે. સરપ્રાઈઝ મને જ ન મળેલા, ઘરે જ ના હોય એવું ના થાય. અને ચાલો ઘરે તો હોય. જય માતાજી, જય માતાજી. મને ખબર જ હતી એટલે તો મેં કીધું સરપ્રાઈઝ આપું એમને. કોઈ ખબર ન પડે, રોટલો ન બન્યો તો ભલે ન બન્યો. મને નથી ખબર શું કહેવાય. અમે આજ સવારે મતલબ પીડીએમ મેં કીધું ને, ફોન કર્યો હતો 2 દી પહેલા, તો બચ્ચાનો વિભાગ ચાલુ થવાનો હતો. પછી આજ સવારે મેં કીધું કે રજા લેવાનું, કાં તો પેલા 5 દી કાં તો પછીના 5 દી. તો મેં અત્યારે લઈને હું નીકળી ગયો. 11 વાગે કીધું 1:30 વાગ્યાની બસ બુક કરાવી. જય માતાજી મમ્મી. વાહ મજા આવી ગઈ.
મેં મારો સરપ્રાઈઝ આપવાની હતી મારે એક તો કોઈ કેવું કાંઈ હે ને કે ખાકડ્યો ને ડેડી ખાકડી ને સંજય બાબુ એટલે જોયું રે મેં જોયું જ તે મેં કોણ જોયું ને આને માપા એમને પૂછે મેં જોયું કેમ નહીં તો મેં ગામ આલુ રહી છે સંજય મામા આવ્યા પહેલા આવા મેં ના પહેલા ને ખબર જ નતું પહેલા આવે છે ભાઈલો કઈ ગયો ભાઈલો હું નીકળ્યો ને મને જો મારું નક્કી નતું આવવાનું તું તારે નીકળો ને તારે 20% ચાર્જિંગ હતું મેં કીધું રેકોર્ડ કરીશું રિએક્શન મારે હતું કઢી ખીચડી રોટલો ના ના કાલ ભરતું બનાવશું ને આપણે ભરતું કે હા ભરતું છે રેડી ને આવડા તો કરી તો કોઈ બી વસ્તુ એ દે બોલું કરતે એવું કરે ઓય ચૂચુ 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 આઈ લાઈ તો ચૂચુ આઈ જો આઈ કો તો જોઈ નહીં મયું હેઠી વાત તો હારો આવે બસ પૂજા જિગ્નેશભાઈ નું ચૂચુ ઓય એ જમા દીધી કરો આંખું બહુ મસ્ત લાગે આમ જો તો